ગેરકાયદે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટો સામે નોંધાશે પોલીસ ફરિયાદ। તહેરાનથી પરત ફરનાર લોકોની પૂછપરછમાં 2 એજન્ટના નામ ખુલ્યા। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે 4 વ્યક્તિને ફરિયાદ નોંધાવવા માટે બોલાવ્યા। પરત લવાયેલા 4ના નિવેદન નોંધી અને એજન્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવશે। 4 લોકો દિલ્હીના એજન્ટ મારફતે ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા। દિલ્હીના ખાન સરનેમ ધરાવતા એજન્ટ મારફતે તે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા। તહેરાનમાં કિડનેપ બાદ અપહરણકારો સતત બદલાતા હતા પોતાનું નામ। તો એજન્ટો પહેલા અમદાવાદથી લઈ ગયા હતા બેંકોકથી ઈરાનની રાજધાની તહેરાન લઈ જવામાં આવ્યા। તહેરાન રૂટ પસંદ કરતા શંકા જતા આ લોકોએ એજન્ટની પૂછપરછ કરી। એજન્ટોએ નવો રૂટ ખુલ્યો હોવાનું કહી અને આશ્વાસન આપ્યું હતું। તો 4 જે પરત લાવવામાં આવ્યા છે તેમના નિવેદન નોંધવામાં આવ્યા। એજન્ટો પહેલા અમદાવાદથી તેમને બેંકોક લઈ ગયા હતા અને બેંકોકથી તેમને ઈરાનની રાજધાની તહેરાન લઈ જવાયા હતા। તહેરાનનો રૂટ જેવો પસંદ કરવામાં આવ્યો તેમને શંકા ગઈ હતી। તેમને એજન્ટો અંગે પૂછપરછ પણ કરી પરંતુ એવો જવાબ આપવામાં આવ્યો કે એજન્ટો દ્વારા નવો રૂટ ખોલવામાં આવ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, એજન્ટો અંગે વધુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? જી, ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા લોકોનું જે ઈરાનના તહેરાનમાં અપહરણ થયું હતું તે મામલે જે એલસીબી દ્વારા પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે અને આ ખુલાસા અનુસાર દિલ્હીના કોઈ એજન્ટ હસ્તક આ 4 લોકો ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા। એજન્ટ દ્વારા સૌપ્રથમ તેમને બેંકોક લઈ જવામાં આવ્યા હતા અને બેંકોકથી બાદમાં ઈરાનના રાજધાની તહેરાનમાં લઈ જવામાં આવ્યા। જ્યારે બેંકોકથી તહેરાન લઈ જવામાં આવ્યા ત્યારે સામાન્ય રીતે આજે ચુંગાલમાં ફસાયેલા લોકોના મનમાં સવાલો થયા હતા કારણ કે બંને દેશોના રૂટ અલગ અલગ હતા। પરંતુ એજન્ટો દ્વારા કહેવામાં આવ્યું કે આ એક નવો રૂટ છે। એવી રીતે ખોટી અને ભ્રામક માહિતી આપી અને તે લોકોને તહેરાનમાં કેદ કરવામાં આવ્યા, તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમને કિડનેપ કરવામાં આવ્યા અને આનુમાંશિક અત્યાચારો તેમની પર ગુજારવામાં આવ્યા હતા, જેને લઈને હાલમાં એલસીબી ગાંધીનગર તપાસ કરી રહી છે। ગાંધીનગર એલસીબી થોડા સમયમાં જે આ 4 લોકો છે તેમને ફરિયાદ નોંધાવવા માટે બોલાવવામાં આવશે। જ્યારે તેમની માનસિક સ્થિતિ 1-2 દિવસમાં સારી થશે ત્યારે જે એજન્ટો છે તેમની વિરુદ્ધ આગામી દિવસોમાં એફઆઈઆર નોંધવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી, આભાર ચેતન તમામ જાણકારી આપવા માટે।